અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર. સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃતમાં આપણી ગદ્ય 11 થી 17 અંગે ચર્ચા કરી. આજે હવે ગદ્ય 18 પરિતુષ્ટા યાસ્યતિ સંતોષ પામીને જશે તેનો ભાગ 1 જોશું. પાઠની ચર્ચા કરીએ, ગદ્યની ચર્ચા કરીએ તે પહેલાં શરૂઆતમાં થોડેક તમને ધ્યાન દોરી દઉં. માર્ચ 2018, 19 અને 20 ત્રણેય વર્ષમાં આ ગદ્યમાંથી અનુવાદના પ્રશ્નો પૂછાયેલા હતા. તે ઉપરાંત ત્રણેય વર્ષમાં આ પાઠમાંથી વૈકલ્પિક પ્રશ્નો OMR જે તમે કહો છો તે પણ પૂછાયેલા હતા. ઉપરાંત માર્ચ 2020માં આ પાઠમાંથી અનુવાદ, વૈકલ્પિક પ્રશ્ન, સમીક્ષાત્મક નોંધ અને સસંદર્ભ એમ 4 વસ્તુ પૂછવામાં આવેલી હતી. તો તમે સમજી શકો છો કે આ ગદ્ય કેટલો અગત્યનો છે. તો હવે આપણે આ ગદ્ય છે એનો પરિચય મેળવતા પહેલા થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ. સંસ્કૃત સાહિત્યમાં પ્રાચીનતમ નાટ્યકાર અને સામાન્ય જનમાનસની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે મહાકવિ શુદ્રક પ્રસિદ્ધ છે. સામાન્ય જનમાનસની સૃષ્ટિના સર્જક મૃચ્છકટિકમ એ મહાકવિ શુદ્રકનું સંસ્કૃત સાહિત્યમાં અનોખી ભાત પાડતું પ્રકરણ પ્રકારનું રૂપક છે. વિદ્યાર્થી મિત્રો, 10 પ્રકારના રૂપક છે, જેમાંનું એક રૂપક નાટક છે. અને એ જ રીતે તમે થોડીક અજાણ હશો, પરંતુ એ જ રીતે 10 રૂપકમાંનું એક રૂપક પ્રકારનું જે સાહિત્ય પ્રકાર છે એમાં પ્રકરણ નામનો પેટા પ્રકાર છે. અને આવું પ્રકરણ પ્રકારનું આ જે સાહિત્ય પ્રકાર આપણને આ મહાકવિ શુદ્રકમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આ નાટ્યાંશ પરિચય મેળવીએ. નાટક, પ્રકરણ, વિધિ, વ્યાયોગ, સમવકાર એવા જુદા જુદા પ્રકાર છે રૂપકના. એમાં આ અનોખી ભાત પાડતું પ્રકરણ પ્રકારનું રૂપક છે. અને તમે જુઓ તો પ્રકરણ બહુ ઓછા લખાણા છે, અને એમાં પણ આ શુદ્રકનું છે એ શ્રેષ્ઠ કહી શકાય એવું પ્રકરણ પ્રકારનું રૂપક છે. આપણો આ પરિતુષ્ટા યાસ્યતિ આ નાટ્યાંશ મહાકવિ શુદ્રકના મૃચ્છકટિકમ નામના પ્રકરણમાંથી લેવામાં આવેલો છે. જેમ બધા નાટકમાં આપણે જોઈએ છે તેમ અહીં જે નાયક છે, હીરો છે, એ ચારુદત્ત છે, જે નગરશેઠ છે અને ખૂબ જ દાન આપવાને કારણે પોતે નિર્ધન બની ગયો છે. અને આની નાયિકા હિરોઈન એ વસંત સેના છે અને તે નગરવધુ છે. નાયિકા વસંત સેનાને નાયક ચારુદત્ત છે એ ખૂબ જ ગમે છે. અને પરંતુ જેમ બધા જ પિક્ચર વગેરેમાં હોતું હોય, જે વિલન છે શકાર, એને નાયિકા છે એ પસંદ હોય છે. હવે એક વખત આ શકાર છે એ નાયિકા વસંત સેનાની પાછળ પડે છે અને વસંત સેના ભાગતી ભાગતી ચારુદત્તના ઘરે જાય છે. અને ચારુદત્તના ઘરે ત્યાં પોતે પોતાના ઘરેણા છે એ થાપણ તરીકે રાખે છે. અને જોગાનું જોગ આ ચારુદત્તના ઘરે વસંત સેનાએ રાખેલા જે થાપણના ઘરેણા છે એની ચોરી થઈ જાય છે. અને એ ચોરીનો માલ છે એ જોગાનું જોગ વસંત સેના પાસે આવે છે. ચારુદત્ત ખૂબ જ સજ્જન છે, એટલે એ વિચારે છે કે પોતે જે વસંત સેનાના થાપણના ઘરેણાની ચોરી થઈ છે એના બદલામાં પોતાની પત્નીની જે એકાવલી હોય છે, રત્નાવલી હોય છે, એ મોકલે છે વિદૂષક સાથે. અને વિદૂષક જે ત્યાં જઈ અને વસંત સેનાને ઘરેણા આપે છે. વસંત સેના જોવે છે કે ભાઈ ચારુદત્ત છે એ કેટલો સજ્જન વ્યક્તિ છે કે પોતાના ઘરે ચોરી થઈ છે છતાં પણ એના બદલામાં આ વસ્તુ આપવા આ વિદૂષકને મોકલો છે. એટલે એ વસંત સેના છે એ ચારુદત્તને, નાયકને મળવા માટે ખૂબ જ વિહવળ બની જાય છે. અને એ પોતે ચારુદત્તના ઘરે જાય છે એવા સમાચાર એ પહેલાથી જ ચારુદત્તને આપવા માટે ચેટને મોકલે છે. ચેટ એ નોકર છે વસંત સેનાનો, અને તે વસંત સેનાના આગમનની જાણ કરવા માટે પહેલેથી જ તે ચારુદત્તના ઘરે જાય છે. આ ચેટનું નામ કુંભીલક છે. હવે કુંભીલક છે એ થોડોક મસ્તીખોર પણ છે, એટલે ચારુદત્તના ઘરે જઈ અને એ વસંત સેનાના આગમનની જાણ એ સીધો કરતો નથી, પણ વિદૂષકને આડાઅવડા પ્રશ્ન પૂછી અને વસંત સેનાનું નામ છે એ કઢાવે છે. અને આ સમગ્ર ઘટનામાં એક સરસ મજાનો હાસ્ય રસ છે એ ઊભો થાય છે. અને પ્રશ્નોના પ્રત્યુત્તરમાં ચેટ કુંભીલક ગમે એમ કરી વિદૂષક પાસે વસંત સેનાનું નામ કઢાવે છે. અને
એવી રીતે આખો સમગ્ર જે આપણો નાટ્યાંશ છે એ અહીંયા આપણે પરિતુષ્ટા યાસ્યતિની અંદર જોવાનો છે. તો નાયિકા વસંત સેના પોતાના આગમનની જાણ ચારુદત્તને કરવા પોતાના નોકર કુંભીલકને મોકલે છે. વસંત સેનાના આગમનના સમાચાર આપવા કુંભીલક વિદૂષકને આડાઅવડા પ્રશ્નો પૂછે છે કે જેમાં વસંત સેનાનું નામ આવી જાય, પરંતુ વિદૂષક પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરી ચેટનું ધાર્યું થવા દેતો નથી. ચેટ યેન કેન પ્રકારે વસંત સેનાનું નામ વિદૂષકના મોઢેથી કઢાવે છે. આ સમગ્ર પ્રસંગ હાસ્યસભર રીતે આ નાટ્યાંશમાં રજૂ થયેલો છે. આપણે અહીં આ પરિતુષ્ટા યાસ્યતિનો જે નાટ્યાંશ છે એ આપણે જોવાનો છે. અને મહાકવિ શુદ્રક છે એ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પણ પૂછાય છે, તો વિશેષ આપણે એની માહિતી છે એમાં મેળવશું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈમાં મહાકવિ શુદ્રકનો પરિચય અને મહાકવિ શુદ્રકનું પ્રકરણ પ્રકારનું રૂપક મૃચ્છકટિકમ ખૂબ જ અગત્યના છે. તો તમને આ નાટ્યાંશના પરિચય ઉપરથી પણ મહાકવિ શુદ્રક વિશે ખ્યાલ આવ્યો હશે. આમ છતાં આપણે તેની ચર્ચા કરશું, પરંતુ જો તમને એકવાર આ સ્ટોરીનો ખ્યાલ આવી જાય તો તમે આ ટૂંકનોંધ વધારે સારી રીતે લખી શકો. વસંત સેના હિરોઈન છે, જે નગરવધુ છે, અને ચારુદત્ત એક ઉદારતાને કારણે અત્યારે દરિદ્ર થયો છે એવો નાયક, બ્રાહ્મણ નાયક છે. વિદૂષક છે એ બુદ્ધિશાળી, અને આમ બુદ્ધિશાળી હોવા છતાં બહારથી પોતે બુદ્ધિશાળી નથી એવું દેખાડતું એક પાત્ર છે, જે મનોરંજન પૂરું પાડે છે. ચેટ, કુંભીલક, વિદૂષક, શુદ્રક, ચારુદત્ત વગેરે પાત્રો છે એ અહીં આપણે જોવાના છીએ, અને વસંત સેનાની વાત અહીં એમાં આવી જાય છે. તો ચાલો હવે આપણે આપણો નાટ્યાંશ છે એ જોઈએ. સૌ પ્રથમ આપણે એક એક લીટી જોઈ, અને આ નાટ્યાંશ છે પ્રકરણ પ્રકારનું રૂપક છે, એટલે એક જે ડાયલોગ છે, સંવાદ છે, એને જોવાનો પ્રયત્ન કરીએ. હવે ચેટ છે એ પોતે એકલો જાય છે અને પોતે કોઈ ન સાંભળે એવી રીતે માણસોને ઉદ્દેશી અને પોતાની વાત છે એ કરે છે, અને ત્યાંથી આપણો નાટ્યાંશ શરૂ થાય છે. ચેટ એટલે ચેટ નોકર છે વસંત સેનાનો, અને એનું નામ કુંભીલક છે. પ્રવેશીને, પ્રવેશ કરીને. અવેત એટલે સાંભળો. માનવો, પોતે એકલો બોલે છે. એ માનવો, ઓ માનવો, સાંભળો, સાંભળો. યથા, જેમ જેમ. વર્ષતી વત્તા અભ્રખંડમ. વર્ષતી એટલે વર્ષે છે, અને અભ્રખંડમ એટલે અહીં વાદળનો ટુકડો, પણ આપણે વાદળો, જેમ જેમ વાદળો વર્ષે છે. તથા તેમ તેમ. તિમ્યતિ એટલે પલળે છે અથવા તો ભીની થાય છે. પૃષ્ઠચર્મ એટલે પીઠની ચામડી. યથા જેમ જેમ. લગતી લાગે છે. શીતવાત એટલે ઠંડો પવન. તથા તેમ તેમ. વેપતે એટલે કાપે છે, કંપે છે કે ધ્રુજે છે. મે હૃદયમ મારું હૃદય. પ્રહસ્ય હસીને. હવે આપણે આખો ડાયલોગ છે જોઈ લઈ. ચેટ છે એ બોલે છે પ્રવેશીને, ઓ માનવો સાંભળો, જેમ જેમ વાદળો વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલળે છે. જેમ જેમ ઠંડો પવન લાગે છે તેમ તેમ મારું હૃદય છે એ કાંપે છે. અહીંયા તમે જુઓ છો કે ભાઈ ચેટ છે એ કોઈ પણ જાતના અર્થ વગરનું આ જે એ બોલે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા વર્ણન ઉપરથી તમને ખબર પડી જાય કે આ વર્ષા ઋતુનો સમય છે. જો શું કે છે, વાદળો વરસે છે એટલે પીઠની ચામડી પલળે છે, આપણે બધા જાણીએ જ છીએ. છતાં પણ આ ચેટ જણાવે છે કે ભાઈ વાદળો વરસે છે, એમ મારી પીઠની ચામડી પલળે છે. આગળ કહે છે ઠંડો પવન લાગે છે, તેમ તેમ મારું હૃદય કંપે છે. ડરપોક હોય એનું હૃદય કંપે. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને બાજુ પર દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે. જોઈએ. વંશમ એટલે અહીં વાંસળી એવો અર્થ લેવાનો છે. વાદયામી એટલે વગાડું છું. સપ્તછિદ્રમ એટલે 7 છિદ્ર વાળી, 7 કાણા વાળી.
સુશબ્દ સુશબ્દમ એટલે અહીં મધુર અવાજ વાળી અથવા તો મધુર અવાજ કરતી. વીણામ એટલે વીણા વાદયામિ એટલે વગાડું છું. સપ્તતંત્રી સપ્તતંત્રી એટલે 7 તાર વાળી. નંદનતીમ નંદતીમ એટલે ઝંકાર કરતી અથવા તો મધુર અવાજ કરતી. ગીતમ એટલે ગીત ગાયામિ એટલે ગાઉં છું. ગધર્ભસ્ય વત્તા અનુરૂપમ ગર્દભસ્ય અનુરૂપમ એટલે ગધેડા જેવું. કહ વત્તા મે કહ એટલે કોણ અને મે એટલે મારી આગળ, મારી પાસે. ગાને મારા ગાન આગળ કે મારા ગાયનમાં, મારા ગાયન પાસે. તુમરુ નારદહ વત્તા વા તુમરુ અને નારદહ એટલે નારદ. હવે આપણે આખું જે ડાયલોગ છે એને જોઈ લઈ. હું 7 છિદ્રવાળી. હવે સપ્ત છિદ્રમ આ જે વંશમ શબ્દ છે, વંશ એટલે વાંસળી, એના વિશેષણ છે. વાંસળી કેવી છે? તો સપ્ત છિદ્રમ 7 છિદ્રવાળી અને સપ્ત સુશબ્દમ એટલે મધુર અવાજવાળી. વંશમ એટલે વાંસળી વગાડું છું. હું 7 છિદ્રવાળી અને મધુર અવાજવાળી વાંસળી વગાડું છું. અને સપ્તતંત્રીમ એટલે 7 તારવાળી અને નંદતીમ એટલે કે સરસ મજાની ઝંકાર કરતી, અવાજ કરતી વીણા વાદયામી એટલે વગાડું છું. અને આગળ કે છે ગર્દભસ્ય અનુરૂપમ એટલે ગધેડા જેવું. હવે જો પોતે પોતાના ગીતને કેવું કહે છે એટલે તમે સમજી શકો છો. ગર્દભસ્ય અનુરૂપમ એટલે ગધેડા જેવું, ગીતમ એટલે ગીત ગાઉં છું. મેં ગાને એટલે મારા ગાયનમાં અથવા તો મારા ગાયન સમક. કહ એટલે કોણ, તુમરુ કે નારદ વળી કોણ. હવે તમે જુઓ છો કે જે ચેટ છે એ પોતે પોતાનું જે રીતે વર્ણન કરે છે એના ઉપરથી એના પાત્રનો તમને પરિચય મેળવી શકો.